બનાસકાંઠાના થરાદ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવા માટે માંગ કરવામાં આવી છે। થરાદની નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવાની માંગ છે। 1 એપ્રિલથી નર્મદા વિભાગે પાણી બંધ કરતા બાજરી જુવાર સહિતના પાકને હાલ નુકસાન થઈ રહ્યું છે। તો સાથોસાથ પશુઓની માટે વાવેતર કરેલો ઘાસચારો અને પશુધન જીવાડવું પણ મુશ્કેલ બનશે। ખેડૂતો માટે 1 મહિના સુધી કેનાલ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। થરાદના ચારડા, માલસણ, ઉચપા સહિતના ગામના ગ્રામજનો સહિત ખેડૂતો દ્વારા આ સમગ્ર બાબતે રજૂઆત કરાઈ છે। પ્રાંત કચેરી અને નર્મદા કચેરીએ આવેદનપત્ર આપી 1 મહિનો પાણી ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે। બનાસકાંઠાના થરાદ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવા માટે માંગ કરવામાં આવી છે। થરાદની નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવાની માંગ છે। 1 એપ્રિલથી નર્મદા વિભાગે પાણી બંધ કરતા બાજરી જુવાર સહિતના પાકને હાલ નુકસાન થઈ રહ્યું છે। તો સાથોસાથ પશુઓની માટે વાવેતર કરેલો ઘાસચારો અને પશુધન જીવાડવું પણ મુશ્કેલ બનશે। ખેડૂતો માટે 1 મહિના સુધી કેનાલ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। થરાદના ચારડા, માલસણ, ઉચપા સહિતના ગામના ગ્રામજનો સહિત ખેડૂતો દ્વારા આ સમગ્ર બાબતે રજૂઆત કરાઈ છે। પ્રાંત કચેરી અને નર્મદા કચેરીએ આવેદનપત્ર આપી 1 મહિનો પાણી ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે।